હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે કાબુલી ચણાની ચટપટી ચાટ ઘરે કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ. લગ્ન પ્રસંગોમાં હોય એવી આ ચાટ ખાવામાં ખૂબ જ ટેસ્ટફુલ લાગે અને ઘરમાં નાના મોટા દરેકને ખાવાની મજા પડી જાય એવી આ ચાટ ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. ચાટ બનાવવા માટે મેં અહીં 1 કપ કાબુલી ચણા એક વાસણમાં લઈને 2 થી 3 વાર પાણી વડે સારી રીતે ધોઈ લીધા. ત્યારબાદ એમાં જરૂર મુજબ હૂંફાળું પાણી નાખીને 6 કલાક પહેલાં પલાળી દીધા હતા અને હવે એ સારી રીતે પલળીને ફૂલી ગયા છે, તમે જોઈ શકો છો. એને બાફવા માટે પાણીમાંથી નિતારીને આ ચાળણીમાં કાઢી લઈશું. ચણા બાફવા માટે એક પ્રેશર કુકરમાં 2 કપ જેટલું પાણી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. એમાં સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું અને 5 ટીસ્પૂન હળદર નાખીને મિક્સ કરીશું. ત્યાર પછી એમાં પલાળેલા કાબુલી ચણા ઉમેરીશું. હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીશું. ત્યાર પછી એમાં 6 થી 7 વિસલ આવી જાય એટલે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. કુકરમાં 8 વિસલ આવી ત્યાં સુધી ચણા બાફી લીધા. હવે કુકર ઠંડુ થઈ ગયું માટે એનું ઢાંકણ ખોલીને ચણા ચેક કરીશું. ચણા સારી રીતે બફાઈ ગયા છે માટે એને પાણીમાંથી આ ચાળણીમાં કાઢીને કોરા કરી લઈશું. હવે આ ચણા વઘારીને મસાલેદાર બનાવીશું. એના માટે એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં 1 ટીસ્પૂન જેટલું તેલ નાખીશું. તેલ સાધારણ ગરમ થાય એટલે એમાં અડધી ટીસ્પૂન જીરું અને 5 ટીસ્પૂન હિંગ નાખીને મિક્સ કરીશું. હવે થોડી સેકન્ડ પછી એમાં અડધી ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું નાખીને મિક્સ કરીશું અને ત્યાર પછી એમાં બાફેલા ચણા નાખીને મિક્સ કરીશું. ચણા બાફતી વખતે પાણીમાં હળદરની સાથે મીઠું નાખ્યું હતું માટે હવે એમાં સ્વાદ પ્રમાણે ચપટી મીઠું નાખીને મિક્સ કરીશું. 2 મિનિટ માટે ચણાને કન્ટિન્યુ હલાવતા રહીને કૂક કરી લીધા એટલે એ મસાલા વડે સારી રીતે કોટ થઈ ગયા. હવે એમાં 1 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર નાખીને મિક્સ કરીશું. હવે આ મસાલેદાર કોરા ચણા રેડી છે માટે ગેસ ફ્લેમ ઓફ કરીને એને ફ્રાય પેનમાંથી એક વાસણમાં કાઢી લઈશું. ચાટ બનાવવા માટે મસાલેદાર કાબુલી ચણા, ગોળ આંબલીની મીઠી ચટણી. આ ચટણી કેવી રીતે બનાવવી એની રીત તમારે જોવી હોય તો ચોપાટી ભેલની રેસીપીમાં બતાવી છે. સાથે જોઈશે કોથમીર ફુદીનાની લીલા મરચાંવાળી લીલી ચટણી, 1 કપ બેસનની સેવ, 1 કપ ઝીણા કાપેલા ટામેટાં, 1 કપ ઝીણા કાપેલા કાંદા અને અડધો કપ જેટલી ઝીણી કાપેલી કોથમીર લીધી છે. ટામેટાની વચ્ચેના બીજ હટાવીને કાપી લીધા હતા. હવે ચાટ બનાવવા માટે એક મીડિયમ સાઇઝનું બાઉલ લઈશું. એમાં અડધા ભાગના મસાલેદાર ચણા લઈને અડધો કપ જેટલા ઝીણા કાપેલા કાંદા, અડધો કપ જેટલા ઝીણા કાપેલા ટામેટાં, 2 થી 3 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર, 1 ટેબલસ્પૂન જેટલી લીલી ચટણી અને 3 ટેબલસ્પૂન જેટલી ગોળ આંબલીની મીઠી ચટણી નાખીશું. સાથે એમાં અડધી ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, અડધી ટીસ્પૂન ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે 5 ટીસ્પૂન મીઠું અને 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ નાખીને 2 ટેબલસ્પૂન જેટલી બેસનની સેવ નાખીશું. હવે ચણા સાથે આ બધું સારી રીતે મિક્સ કરીશું. પ્રોટીનથી ભરપૂર કાબુલી ચણાની આ ચાટ ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે. જેઓ વેઇટ લોસ કરવા માંગે છે તેઓ પણ આ કાબુલી ચણાની ચાટ આરામથી ખાઈ શકે. ચાટ રેડી છે તો હવે આ ટાઈમ પર એને એકવાર ટેસ્ટ કરી લઈશું. ચાટ ઘણી ટેસ્ટફુલ છે. હવે એને સર્વ કરીશું. ડીશમાં ચાટ લઈને એની ઉપર ટેસ્ટ પ્રમાણે લીલી ચટણી, લાલ ચટણી અને ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. ઉપરથી થોડી બેસનની સેવ અને ઝીણી કાપેલી કોથમીર નાખીને સાઈડમાં લીંબુની ચીરી મૂકીશું. કાબુલી ચણાની ચટાકેદાર ટેસ્ટફુલ ચાટ રેડી છે. ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવે એવી આ ચાટ ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. નાસ્તામાં કે સાંજના ટાઈમ પર કંઈક હળવું ખાવું હોય તો આ ચાટ બનાવીને ખાઈ શકાય. એકવાર તમે આ રીતે કાબુલી ચણાની ચાટ બનાવશો તો ઘરમાં બધાને જ ભાવશે અને છોકરાઓને ખાવાની મજા પડી જશે. માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.